Hello student, today we start next lecture of unit 1 starting with the example. Let RD be a usual matrix space. Let RD be a usual matrix space for following subset A of R. Find A dash and check that they are close or not. તમને શું કહે RD usual matrix space આપ્યું છે એ શું છે તો કે A is a subset of R. R તમને શું આપ્યું અહીંયા તો કે મેટ્રિક્સ સ્પેસ ની અંદર આપેલો છે અને એ શું છે તો કે એનો સબસેટ છે. તો ફાઇન્ડ શું કરવાનું A dash મીન્સ કે ડિરાઇવ સેટ. ડિરાઇવ સેટ એટલે શું તો કે સેટ એના જેટલા લિમિટ પોઈન્ટ હોય એ બધા લિમિટ પોઈન્ટ નો સેટ. રેડી? ચેક ધેટ ધે આર ક્લોઝ ઓર નોટ મીન્સ કે સેટ એ રહ્યો ક્લોઝ છે કે નહીં આપણે જોવાનું. ક્લોઝ ક્યારે થાય તો કે જે સેટ પોતે પોતાના બધા જ લિમિટ પોઈન્ટ ધરાવતો હોય તો એ શું થાય ક્લોઝ થાય નકર નહીં. રેડી? જોઈએ આપણે એક્ઝામ્પલ ને સોલ્વ કરીએ. તો કે આપણને આપેલું છે કે A ઇઝ ઇક્વલ ટુ ઓપન ઇન્ટરવલ 2 3. તમને એક ઓપન ઇન્ટરવલ 2 3 તમને આપેલો છે. મેટ્રિક્સ સ્પેસ ક્યુ આપ્યું તો કે RDB એ યુઝ્યુઅલ મેટ્રિક્સ સ્પેસ આપ્યું એટલે રિયલ લાઈન ઉપર આપણને હું આને રિયલ લાઈન ઉપર દર્શાવું. આપણને શું આપ્યું સોલ્યુશન જોઈએ તો લેટ A ઇઝ ઇક્વલ ટુ ઓપન ઇન્ટરવલ 2 3 આપ્યું. મેં એક રિયલ લાઈન દોરી 2 અને 3 ઓપન ઇન્ટરવલ તમને આપ્યો 2 રહ્યો એ આ સેટ ની અંદર નથી 3 પણ આ સેટ ની અંદર નથી. હવે આપણને શું કીધું છે કે A ડેશ ફાઇન્ડ કરવાનું. A ડેશ એટલે શું તો કે આ સેટ ના જેટલા લિમિટ પોઈન્ટ હોય એ બધા લિમિટ પોઈન્ટ ફાઇન્ડ કરવાના છે અને જોવાનું કે આ સેટ ક્લોઝ છે કે નહીં. જોઈએ હવે તો કે આ 2 અને 3 છે એની વચ્ચે કોઈ પણ પોઈન્ટ હું 2.5 લઉં. હવે 2.5 ને સેન્ટર રાખીને કોઈ પણ રેડિયસ લઈને ઓપન સ્ફિયર દોરું તો એનું એ ઓપન સ્ફિયર અને આ સેટ ની વચ્ચે બંનેનું ઇન્ટરસેક્શન કરો તો ઇન્ફાઇનાઇટલી મેની પોઈન્ટ તમને કોમન મળતા હોય. શું કર્યું આપણે તો કે 2.5 ને સેન્ટર રાખ્યું કોઈ પણ એક રેડિયસ લઈને મેં ઓપન સ્ફિયર દોર્યું તો તમને આવું ઓપન સ્ફિયર મળતું છે. આ બંને પોઈન્ટ રહ્યા એ બંને પોઈન્ટ પણ શું રિયલ નંબર જ છે. તો કે કોઈ પણ બે રિયલ નંબર વચ્ચે ઇન્ફાઇનાઇટલી મેની રિયલ નંબર આવેલા હોય. મીન્સ કે હવે જો 2.5 ને સેન્ટર રાખીને આવું ઓપન સ્ફિયર દોર્યું તો આ જે ભાગ રહ્યો એ આખો એની અંદર તો આવતો જશે. મીન્સ કે જે પોઈન્ટ હશે એ પોઈન્ટ એની અંદર તો કોમન આવતા જશે. રેડી? મીન્સ કે આ ઓપન સ્ફિયર અને એનું ઇન્ટરસેક્શન કરો તો 2.5 ને બાદ કરો તો પણ કંઈક કોમન આવે છે. મીન્સ કે 2.5 શું થશે એનું તો કે લિમિટ પોઈન્ટ થાય કે એનું સેટ કે. નેક્સ્ટ આપણે જો મીન્સ કે હવે 2 અને 3 વચ્ચેના કોઈ પણ પોઈન્ટ હશે એ શું થતા હશે તો કે સેટ એના લિમિટ પોઈન્ટ તો થતા જશે. આપણે 2.5 ને એવરી જોઈ લીધું તમે કોઈ પણ આ બંનેની વચ્ચેના જોઈ લીધું એમાં શું થતા હશે તો કે લિમિટ પોઈન્ટ તો થતા. હવે આપણે જોઈએ કે 2 અને 3 રહ્યા એ આ સેટ એ માટે લિમિટ પોઈન્ટ થાય કે નહીં. હવે હું 2 ને સેન્ટર રાખી કોઈ પણ રેડિયસ વાળું ઓપન સ્ફિયર દોરું તો જોજો કંઈક આવું બનતું હશે કે 2 ની રાઈટ હેન્ડ સાઈડ કોઈક ભાગ જતો હશે ઓપન સ્ફિયર નો 2 ની લેફ્ટ હેન્ડ સાઈડ કોઈક ભાગ જતો હશે. હવે આપણે જોવાનું શું છે તો કે જે આ ભાગ રહ્યો 2 અને આટલો જે ઓપન સ્ફિયર નો ભાગ રહ્યો એ બે કેવા તો કે રિયલ નંબર છે. તો કે રિયલ નંબર વચ્ચે ઇન્ફાઇનાઇટલી મેની રિયલ નંબર આવેલા હોય. મીન્સ કે આટલો ભાગ રહ્યો એ સેટ એની અંદર પણ આવેલો હશે ને કેમ 2 નથી પણ 2 ની પછીના જે બધા 2.1 2.2 એ બધા પોઈન્ટ તો આની અંદર આવેલા હશે. બધા કેવા રિયલ નંબર હે. મીન્સ કે આના તો કે ઇન્ફાઇનાઇટલી મેની પોઈન્ટ આની અંદર આવેલા હશે. રેડી? કેની અંદર તો કે જે ઓપન સ્ફિયર એ ઓપન સ્ફિયર અને એનું ઇન્ટરસેક્શન કરો અને 2 ને તમે બાદ કરી દો તો પણ કેટલા તો કે ઇન્ફાઇનાઇટલી મેની પોઈન્ટ કોમન આવેલા હશે. મીન્સ કે 2 પણ શું થાય એનું તો કે લિમિટ પોઈન્ટ થાય. રેડી? ખબર પડી ગઈ ને કેમ લિમિટ પોઈન્ટ થાય? આપણી ડેફિનેશન શું છે તો કે એવરી લિમિટ પોઈન્ટ ની ડેફિનેશન કે શું કે ઇફ એવરી ઓપન સ્ફિયર સેન્ટર એટ x is contain at least one point of A other than તમારે જે સેન્ટર લીધું એના સિવાય જે પોઈન્ટ તમે લીધો એના સિવાયનો કોઈ પણ એક પોઈન્ટ તો એનો આવતો હોય. એને તો કેટલા આવે ઇન્ફાઇનાઇટલી મેની પોઈન્ટ આપણે એને લઈને એ પણ પાછું શું કે કોઈ પણ ઓપન સ્ફિયર માટે આપણે નાની રેડિયસ લઉં તો પણ એ તમારે કાંઈક તો ભાગ આવેલો હશે ને તમે મોટી રેડિયસ લ્યો તો પણ કાંઈક તો ભાગ આવેલો હશે. રેડી? મીન્સ કે 2 શું થાય એનું તો કે આનું લિમિટ પોઈન્ટ થાય છે. સેમ ટુ સેમ 3 પણ લિમિટ પોઈન્ટ થશે. 3 ના લેફ્ટ હેન્ડ સાઈડ નો જે ભાગ ઓપન સ્ફિયર નો હશે એનું ઈ ભાગ રહ્યો એ તમારા એની અંદર આવેલો છે. મીન્સ કે આ ઓપન સ્ફિયર 3 ને સેન્ટર વાળું ઓપન સ્ફિયર દોરો ને એ સાથે એનું ઇન્ટરસેક્શન કરો ને 3 ને બાદ કરી દો તો પણ ઇન્ફાઇનાઇટલી મેની પોઈન્ટ તમારે કોમન આવેલા હશે. રેડી? મીન્સ કે 3 પણ શું થાય એનું લિમિટ પોઈન્ટ થાય. હવે જોવો જોઈએ 2 લિમિટ પોઈન્ટ થયું 3 લિમિટ પોઈન્ટ થયું 2.5 પણ એનું લિમિટ પોઈન્ટ. હવે આના આગળના કોઈ પોઈન્ટ હશે તો કે 1 રીવાનું લિમિટ પોઈન્ટ થતું હશે. કેમ કે લિમિટ પોઈન્ટ તો સેટ નો હોઈ પણ શકે અને સેટ નો પણ હોઈ શકે મેમ્બર. હવે હું 1 લઉં તો કે 1 ને હું નાનામાં નાની રેડિયસ લઈને ઓપન સ્ફિયર દોરું તો એ તમને તો કે એનું અને એ સાથે કોઈ ઇન્ટરસેક્શન કરશો તો એ કઈ કોમન આવશે તો કે ના એનું ને કઈ કોમન આવે નહીં. ખાલી કીધું તો કે જે એક પણ પોઈન્ટ એનો કોમન આવતો નથી. કેમ કે અહીંયા હું અહીંયા 1 લીધું અને નાનામાં નાની રેડિયસ લઈને ઓપન સ્ફિયર દોરું કે હાલો કે 0.5 રેડિયસ લીધી અને એનું ઓપન સ્ફિયર તમે દોરો તો એના અને તમારે એ સાથે કઈ કોમન આવશે તો કે આવશે નહીં. મીન્સ કે અહીંયા લગી તમારે મળે જેમ સેમ ટુ સેમ તમે 4 પાસે જાઓ
રેડી અને 4 ને સેન્ટર રાખીને 0.5 રેડિયસ વાળું તમે ઓપન સ્ફિયર દોરો તો એને ઈ ઓપન સ્ફિયર અને એમાં કઈ કોમન આવતું હશે તો કે કાઈ પણ કોમન આવતું હશે નહીં રેડી કેમ કે એવરી ઓપન સ્ફિયર માટે કે એવરી ઓપન સ્ફિયર સેન્ટરેટેડ x is contains at least one point of a તો કન્ટેન કરતો હોય અધર ધેન જે તમે સેન્ટર રાખ્યું હોય એના સિવાય રેડી મીન્સ કે આના લિમિટ પોઈન્ટ કેટલા તો કે આટલા જ મળે 2 લિમિટ પોઈન્ટ છે 3 લિમિટ પોઈન્ટ એના વચ્ચેના જેટલા પોઈન્ટ છે એ બધા શું હશે તો કે સેટ એના લિમિટ પોઈન્ટ હશે મીન્સ કે આપણને ડિરાઇવ સેટ કેવો મળે તો કે AS is equal to close interval 2 3 મીન્સ કે 2 પણ એનો લિમિટ પોઈન્ટ છે અને 3 પણ એનો લિમિટ પોઈન્ટ છે અને એની વચ્ચેના જેટલા પોઈન્ટ છે એ બધા શું છે તો કે લિમિટ પોઈન્ટ છે કે એના સેટ એના મીન્સ કે એનો ડિરાઇવ સેટ આપણને કેવો મળ્યો AS is equal to close interval 2 3 હવે જોવા જોઈએ કે આ સેટ એરિયો ઈ ક્લોઝ છે હવે ક્લોઝ સેટમાં થવા માટેની કન્ડિશન શું તો કે ઈ સેટ રી પોતે પોતાના બધા જ લિમિટ પોઈન્ટ ધરાવતો હોય હવે જોવા જોઈએ એરિયો ઈ પોતે પોતાના બધા જ લિમિટ પોઈન્ટ ધરાવે તો કે ના 2 અને 3 ના લિમિટ પોઈન્ટ છે પણ 2 અને 3 સેટ એની અંદર નથી જો ઓપન ઇન્ટરવલ છે રેડી લખો એમાં શું આવશે તો કે 2 and 3 is a not member of set A 2 અને 3 રે મેમ્બર નથી સેટ એના બટ 2 and 3 are limit point of A પણ 2 અને 3 શું છે તો કે લિમિટ પોઈન્ટ ઓફ A છે therefore A does not contains each of its limit point therefore A is a not closed રેડી મીન્સ કે A રે પોતે પોતાના બધા જ લિમિટ પોઈન્ટ ધરાવતો નથી મીન્સ કે એ શું થઈ છે તો કે A is a not a closed set રેડી નેક્સ્ટ એક્ઝામ્પલ તો કે આવો તમને એક્ઝામ્પલ આપ્યો છે કે A is equal to open interval 0 to 1 close રેડી ઓપન અને ક્લોઝ સેટ તમને બંને ભેગો આપ્યો કે ઓપન ક્યાંથી તો કે 0 આ સેટની અંદર 0 નથી 0 પછીના અને 1 લગીના પોઈન્ટ આવેલા છે હવે આ સેટ રહ્યો ઈ ક્લોઝ સેટ થાય કે નહીં ઈ જોવાનું અને એનો ડિરાઇવ સેટ ફાઇન્ડ કરવાનો મીન્સ કે કેટલા એને લિમિટ પોઈન્ટ મળે કેવો સેટ આપ્યો હતો કે A is equal to open interval 0 to 1 close આવો તમને સેટ આપ્યો હવે જોવો જોઈએ હું 0 ને સેન્ટર રાખી કોઈ પણ રેડિયસ નાનામાં નાની રેડિયસ લઉં તો પણ તમે 0 ને સેન્ટર રાખી નાનામાં નાની રેડિયસ રાખીને ઓપન સ્ફિયર દોરું એની ઇન્ટરસેક્શન A સાથે કરો અને 0 બાદ કરો તો પણ કંઈક કોમન મળવાનું છે જેમ આપણે ઉપર અહીંયા રિયલ લાઈનમાં દર્શાવ્યું હતું બધું એ પ્રમાણે કે 2 તમારે સેટનો નહોતો પણ 2 ને સેન્ટર રાખીને નાનામાં નાની રેડિયસ વાળું ઓપન સ્ફિયર દોરું તો પણ એ કંઈક કોમન આવતું હતું રેડી મીન્સ કે કોઈ પણ રેડિયસ વાળું અને 2 ને સેન્ટર રાખીને ઓપન સ્ફિયર દોરશો તો કંઈક કોમન આવતું જ હતું હવે અહીંયા તો કે 0 ને સેન્ટર રાખી કોઈ પણ રેડિયસ વાળું ઓપન સ્ફિયર તમે દોરશો તો એનું ઇન્ટરસેક્શન A સાથે કરશો તો 0 ને બાદ કરતા કંઈક તો કોમન આવતું હશે રેડી મીન્સ કે 0 પણ એનું શું થાય લિમિટ પોઈન્ટ થાય 1 પણ એનું શું છે લિમિટ પોઈન્ટ છે હવે 0 પછીના કોઈ -1 ને સેન્ટર રાખીને તમે નાનામાં નાની રેડિયસ વાળું ઓપન સ્ફિયર દોરો તો એ તમારો લિમિટ પોઈન્ટ થતું હશે ને કેમ કે એના બંને એનું એ જે ઓપન સ્ફિયર મળતું હશે એનું ઇન્ટરસેક્શન A સાથે કરશો તો એ તમારું તો કે ઇઝ ઇક્વલ ટુ શું આવતું હશે 5 આવતું હશે મીન્સ કે એનો લિમિટ પોઈન્ટ થતો હશે નહીં મીન્સ કે આપણે લિમિટ પોઈન્ટ કેટલા મળ્યા અહીંયા તો કે AS is equal to close interval 0 1 આપણે જેમ આગળ કેમ કર્યું કે 3 લગી મળતા પછી 4 નું કર્યું તો 4 એનો લિમિટ પોઈન્ટ મળતો નતો રેડી આપણે શું જોવાનું તો કે એવરી ઓપન સ્ફિયર સેન્ટરેટેડ A કોઈ મેં લીધો હોય તો it contains at least one point of set A other than A રેડી એ આપણે જે ડેફિનેશન છે એ પાર્ટ આપણને યાદ હોવો જોઈએ તો મીન્સ કે આનો લિમિટ પોઈન્ટ શું મળે તો કે 0 મળે 1 મળે એની વચ્ચેના બધા પોઈન્ટ છે એ બધા શું હશે લિમિટ પોઈન્ટ હશે મીન્સ કે AS is equal to તમને શું મળશે તો કે ક્લોઝ ઇન્ટરવલ 0 1 ના બધા શું છે તો કે એના લિમિટ પોઈન્ટ છે હવે જોવો જોઈએ A કેવો હોય તો કે ઓપન ઇન્ટરવલ 0 to 1 ક્લોઝ છે મીન્સ કે A રી પોતે પોતાને બધા લિમિટ પોઈન્ટ ધરાવે તો કે ના 0 રહ્યો ઈ લિમિટ પોઈન્ટ છે પણ ઈ સેટ એનો મેમ્બર નથી therefore A is not closed રેડી નેક્સ્ટ એક્ઝામ્પલ લેટ x is equal to r મીન્સ કે શું કે મેટ્રિક્સ સ્પેસ RD is a usual matrix space તમારે x is equal to r છે રેડી મીન્સ કે x GB is a matrix space હોય તો અહીં શું આપી દીધું આપણને RD is a usual matrix space એટલે x is equal to r and સેટ A આપ્યો તમને 1 1/2 1/3 and so on આવો તમને સેટ આના બરાબર કેવો સેટ છે તો કે જોવો જોઈએ 1 1/2 1/3 and so on આ મેળવી જાય મીન્સ કે 1/n where n belongs to natural number આવો સેટ છે મીન્સ કે A is equal to 1/n where n belongs to natural number then find A dash મીન્સ કે ડિરાઇવ સેટ ફાઇન્ડ કરો and check A is a closed or not મીન્સ કે તમારો સેટ A રહ્યો ક્લોઝ છે કે નહીં ચેક કરવાનું છે આગલા એક્ઝામ્પલમાં જેમ કર્યું એમ જ કરવાનું વળી તો કે જોઈએ સોલ્યુશન લેટ A is equal to કેવો સેટ આપ્યો 1 1/2 1/3 and so on મીન્સ કે આ સેટ બરાબર કેવો હતો કે 1/n where n belongs to natural number આવો સેટ તમને આપ્યો નેક્સ્ટ હવે હું એક પોઈન્ટ લઉં A કેમાંથી તો કે રિયલ લાઈન રિયલ નંબરમાંથી હું ક્લોઝ ઇન્ટરવલ 0 1 બાદ કરી દઉં A belongs to શું કીધું તો કે રિયલ નંબરની અંદરથી ક્લોઝ ઇન્ટરવલ 0 1 બાદ કરું એમાંથી કોક મેં A લીધો અને એક એપ્સિલોન લીધી કોક રેડિયસ કેવી તો કે 0 કરતા મોટી સચ ધેટ તો કે એને સેન્ટર વાળું એપ્સિલોન રેડિયસ વાળું ઓપન સ્ફિયર દોરું
એનું ઇન્ટરસેક્શન એ સાથે કરું માઇનસ એ કરો તો ઇઝ ઇક્વલ શું મળશે મને 5 મળશે. કેમ તો કે જો આ એ પોઈન્ટ ક્યાંથી લીધો હે તો કે રિયલ નંબરની અંદરથી 0 થી 1 આખો ક્લોઝ સેટ બાદ કરેલો મીન્સ કે આ સેટ એનો તો કોઈ પણ પોઈન્ટ એસ જ નહીં એ ઇઝ ઇક્વલ ટુ રાઈટ મીન્સ કે તો કે એવા એનું સેન્ટર રાખીને એપ્સોન વાળું રેડિયસ વાળું કોઈક મેં ઓપન સ્ફિયર દોર્યું મેં નાનામાં નાની કોઈક રેડિયસ લીધી હોય રેડી એનું ઓપન સ્ફિયર દોરવું અને એનું ઇન્ટરસેક્શન એ સાથે કરું અને એમાંથી એ બાદ કરી દઉં તો એ તમને કાંઈ પણ કોમન વસ્તુ મળવાની નથી મીન્સ કે ઇઝ ઇક્વલ શું મળે 5 મળે રેડી ધેરફોર એ શું હશે તો કે એ ઇઝ એ does not belongs to a dash means કે ડિરાઇવ સેટ ની અંદર આવેલો હશે નહીં મીન્સ કે એ રહ્યો એ લિમિટ પોઈન્ટ નથી કેનો સેટ એ નો. આગળ એક્ઝામ્પલ માં કેમ આપણે કર્યું હતું કે 1 ને સેન્ટર રાખીને કોઈ નાનું રેડિયસ વાળું ઓપન સ્ફિયર દોર્યું હતું કે ઈ અને એનું ઇન્ટરસેક્શન કરતો તો ઈ તમને શું મળતું હતું 5 મળતું જેમ 4 માટે પણ કર્યું હતું એવી રીતે કોક આ શું એ રહ્યો તો કે તમારા આ એ ની અંદરનો નથી રેડી કેવો લીધો એ બિલોંગ્સ ટુ r માઇનસ ક્લોઝ ઇન્ટરવલ 01 રેડી એને સેન્ટર રાખીને કોક એપ્સિલોન રેડિયસ વાળું ઓપન સ્ફિયર દોર્યું તો એનું ઇન્ટરસેક્શન એ સાથે કરીશ માઇનસ એ કરો તો એ શું થશે ઇઝ ઇક્વલ ટુ તમને 5 મળતું હશે રેડી ધેરફોર તો કે એ રહ્યો એના ડિરાઇવ સેટ ની અંદર નથી. નેક્સ્ટ આપણે જોઈએ પોસિબિલિટી કે એ બિલોંગ્સ ટુ એ લઉં મીન્સ કે તમને સેટ આપ્યો એમાંથી હું એક એ લઉં મીન્સ કે ધેન એ ઇઝ ઇક્વલ ટુ 1/n ટાઈપનો કંઈ છે અને n બિલોંગ્સ ટુ શું હશે તમારું નેચરલ નંબર રેડી. n રેડિયસ હું કેવી લઉં તો કે 1/n માઇનસ 1/n પ્લસ 1/2 મીન્સ કે તમે n બિલોંગ્સ ટુ નેચરલ 1 લીધો તો શું આવશે 1 માઇનસ 1/2/2 એટલે એવી રેડિયસ તમારે બનતી હશે એ કેવી પર 0 કરતા તો મોટી જ થતી હશે. ધેન ઓકે એનું ઓપન સ્ફિયર દોરો હવે જો અહીંયા કહું રિયલ લાઈન ઉપર તમને સમજાવું કે મેં અહીંયા 1 લીધું 1 ને સેન્ટર રાખી અને રેડિયસ કેવી લેવાની તો કે 1 માઇનસ 1/2 કરો ડિવાઇડેડ બાય 2 મીન્સ કે શું તો કે અડધી તમને મળશે રેડિયસ રેડી મીન્સ કે એનું તમે સેન્ટર 1 ને સેન્ટર રાખીને એટલી રેડિયસ વાળું ઓપન સ્ફિયર તમે અહીંયા દોરશો તો એ ઓપન સ્ફિયર ની અંદર શું કોમન આવતું હશે તો કે ઓનલી ઈ ઓપન સ્ફિયર અને તમારો જે સેટ આપ અને વચ્ચે કોમન શું થતું હશે ઓનલી 1 કોમન આવતો હશે બીજું કાંઈ જ પણ કોમન આવતું હશે નહીં રેડી. એવરી કોઈ પણ અહીં તો મેં તમને આ રેડિયસ લઈ લીધી રેડી આપણે સાબિત શું કરવાનું છે કે કોઈ પણ ઓપન સ્ફિયર 1 ને સેન્ટર રાખીને કોઈ પણ ઓપન સ્ફિયર દોરો તો એની અંદર એટલીસ્ટ 1 પોઈન્ટ તો આવતો હોવો જોઈએ સેટ એનો રેડી અધર ધેન આને બાદ કરતા રેડી. પણ અહીંયા જોવો જોઈએ 1 ને સેન્ટર રાખીને આવી રેડિયસ લીધી હતી તો એનું ઓપન સ્ફિયર તમે દોરશો તો અહીંયાથી કંઈક આટલું આવતું હશે મીન્સ કે બંને વચ્ચે કોમન શું આવતું છે ઓનલી ખાલી 1 જ આવતું છે 1 તો આપણે લેવાનો થતો નથી મીન્સ કે 1 રહ્યું એ તમારા સેટ એનો લિમિટ પોઈન્ટ થતો હશે નહીં. નેક્સ્ટ 1/2 ને સેન્ટર રાખો તો રેડિયસ કેટલી છે તો કે 1/2 માઇનસ 1/3/2 જે રેડિયસ આવતી છે એનું ઓપન સ્ફિયર દોરશો તો એ કંઈક અહીંયા તમને આવતું હશે 1/2 સેન્ટર વાળું. હવે એનું ઈ ઓપન સ્ફિયર નું ઇન્ટરસેક્શન એ સાથે કરશો તો કોમન શું આવતું છે ખાલી 1/2 પણ 1/2 તો આપણે માઇનસ કરવાની મીન્સ કે કાંઈ પણ તમને કોમન મળતું નથી રેડી. સેમ ટુ સેમ 1/3 માટે 1/4 માટે 1/1 કરોડ માટે કોઈ પણ તમે એવા પોઈન્ટ સેટ એના લઈશો તો એ જે સેટ એનો એલિમેન્ટ હશે તમારી સેટ એનો શું તો કે લિમિટ પોઈન્ટ થતો નથી. એ બિલોંગ્સ ટુ એ લીધા તેના કોઈ પણ પોઈન્ટ રહ્યા એ સેટ એના લિમિટ પોઈન્ટ થતા નથી. આપણે જે રિયલ લાઈન ઉપર જોઈ લીધું મીન્સ કે આવું તમે કહી શકો તો કે એ સેન્ટર આર રેડિયસ ઓપન સ્ફિયર દોરો એનું ઇન્ટરસેક્શન એ સાથે કરો એમાંથી એ બાદ કરી દો તો એ તમને શું મળશે ઇઝ ઇક્વલ ટુ 5 મળે મીન્સ કે એ રહ્યો ઇઝ અ નોટ એ લિમિટ પોઈન્ટ ઓફ a dash means કે a નો લિમિટ પોઈન્ટ નથી રેડી મીન્સ કે therefore a is does not belongs to a dash એની ડિરાઇવ સેટ ની અંદર આવતો નથી રેડી મીન્સ કે તમે લઈ લીધા સેટ એના કોઈ પણ પોઈન્ટ લીધા તો એ પણ એના સેટ નો લિમિટ પોઈન્ટ થતો નથી રેડી. હવે નેક્સ્ટ જોઈએ 0 ને સેન્ટર રાખીને કોઈ પણ રેડિયસ લઈ ઓપન સ્ફિયર દોરશો તો એ ઓપન સ્ફિયર નું અને આ સેટ એ સાથે ઇન્ટરસેક્શન કરો અને 0 ને બાદ કરી દેશો તો એ શું મળતું છે does not equal to 5 મળતું છે. કેમ તો કે જો 0 ને સેન્ટર રાખી હવે હું કોઈક રેડિયસ લઉં કે 1/100 1/100 મેં રેડિયસ લીધી હવે 1/100 મેં રેડિયસ લીધી 0 માં 8 થશે અને 0 માં બાદ થશે મીન્સ કે અહીંયા કંઈક તમને ઓપન સ્ફિયર મળતું હશે. હવે તો કે 0 થી 1/100 વચ્ચે તો કે કેટલાય તમારે એવા પોઈન્ટ આવેલા છે ને કે 1/101 1/102 1/103 એ બધા શું હશે તો કે ક્યાં હશે તો કે સેટ કેના હશે તો એલિમેન્ટ કેના હશે તો કે આ જે સેટ આપ્યો એના એલિમેન્ટ થતો હશે કેમ કે અહીંયા મેં 1/1 કરોડ લગી તમે લઈ લીધા એ બધા શું હોય તો કે એના જ એલિમેન્ટ છે રેડી મીન્સ કે તમે લીધું કે 1/100 તમે રેડિયસ વાળું ઓપન સ્ફિયર દોર્યું અહીંયા કંઈક આવતું હશે તો કે 1/101 1/102 1/103 1/104 એવા બધા જ જેટલા પોઈન્ટ છે એ બધા પોઈન્ટ તો તમારા સેટ એની અંદર હશે અને આ ઓપન સ્ફિયર ની અંદર હશે મીન્સ કે તમે એનું ઇન્ટરસેક્શન કરો ઓપન સ્ફિયર નું અને 0 ને બાદ ઇન્ટરસેક્શન કરો ઓપન સ્ફિયર નું કેની સાથે સેટ એ સાથે અને 0 બાદ કરી દઈએ તો પણ તમને કંઈક કોમન મળતું હશે મીન્સ કે ઇન્ફાઇનાઇટલી મેની પોઈન્ટ તમને કોમન મળે મીન્સ કે 0 શું થાય તમારો તો કે 0 ઇઝ અ લિમિટ પોઈન્ટ ઓફ સેટ એ.
જોઈએ એને આપણે કેવી રીતે લખશું તો કે નાવ a is equal to 0 and r greater than 0 then તો કે આપણે a બરાબર શું લીધું સેન્ટર a is equal to 0 લીધું અને r રેડિયસ લીધી તો કે sr 0 મીન્સ કે 0 સેન્ટર વાળું r રેડિયસ વાળું ઓપન સ્ફિયર દોરો તમને કેવું મળશે 0 - r અને 0 + r મીન્સ કે -r થી r રેડી હવે આપણે કેવું લીધું હતું કે મેં 1/100 લીધી તો -1/100 થી +1/100 લગીનું તમને કંઈક ઓપન સ્ફિયર મળતું હશે એની અંદર તો ઇન્ફાઇનાઇટલી મેની નંબર કેના તો કે સેટ એ ના આવતા હશે રેડી ધેરફોર આ ઓપન સ્ફિયર દોર્યું એનું ઇન્ટરસેક્શન a સાથે કરો અને એમાં એના ઇન્ટરસેક્શનમાં તમે 0 બાદ કરી દો તો ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ 5 થશે ધેરફોર 0 શું થશે તો કે 0 belongs to a dash મીન્સ કે 0 રહ્યો એના લિમિટ પોઈન્ટના સેટની અંદર આવે છે મીન્સ કે ડિરાઇવ સેટની અંદર આવે છે અને કેટલા તો કે ઓનલી સિંગલટન 0 મીન્સ કે એક જ એને લિમિટ પોઈન્ટ મળે કેમ કે આપણે જોયું શરૂઆતમાં પહેલા જોયું કે આપણે એ શેમાંથી લીધો સેન્ટર તો કે રિયલ નંબર માઇનસ ક્લોઝ ઇન્ટરવલ 0 1 રેડી મીન્સ કે 0 1 ને બાદ કરતા કોઈ પણ r માંથી તમે સેન્ટર તરીકે લીધું તો એનું ઓપન સ્ફિયર દોર્યું તો એનું ઇન્ટરસેક્શન એ સાથે કર્યું તો શું મળતું 5 મળતું મીન્સ કે એના કોઈ પણ પોઈન્ટ રહ્યા એ શું થતા તો કે લિમિટ પોઈન્ટ થતા નહોતા પછી શું કર્યું તો કે સેટ એ માંથી જ લીધો આપણે એ પણ શું તો કે સેટ એના પણ કોઈ પણ પોઈન્ટ રહ્યા એ તમારે શું નથી થતા તો કે લિમિટ પોઈન્ટ થતા નહોતા પછી આપણે લાસ્ટમાં શું લીધો 0 મીન્સ કે 0 ઓનલી આ સેટ માટે શું થાય એ લિમિટ પોઈન્ટ થાય છે મીન્સ કે a' ઇઝ ઇક્વલ ટુ સિંગલટન 0 મીન્સ કે આ તમને a' ફાઇન્ડ કરવાનું કીધું a' શું થાય તો કે સિંગલટન 0 મળે છે ઓલસો આ સેટ ક્લોઝ છે કે નહીં ચેક કરવાનું કીધું હતું હવે જોવો જોઈએ આને લિમિટ પોઈન્ટ શું છે ઓનલી 0 લિમિટ પોઈન્ટ છે પણ આ જે 0 લિમિટ પોઈન્ટ રહી તમારા સેટ એ ની અંદર આવેલો તો કે ના સેટ એ કેવો છે તમારો તો કે સેટ એ તમારો કંઈક આવો છે રેડી તો એની અંદર 0 આવેલો નથી ધેરફોર આ સેટ એ રહ્યું પણ શું ક્લોઝ થશે નહીં ધેરફોર a is not close ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે q is a closed or not and find the q dash means કે એનો ડિરાઇવ સેટ ફાઇન્ડ કરો રાઈટ મેટ્રિક્સ સ્પેસ ક્યુ ઇક્વલ r d is a usual મેટ્રિક્સ સ્પેસ તમને આપેલું છે જોઈએ સોલ્યુશન તો કે લેટ x belongs to r મેં r માંથી x લીધો મીન્સ કે આપણે એમ જ કહીએ કે હવે r માંથી મેં કોઈ પણ x લીધો તો x ને સેન્ટર વાળું કોઈ ઓપન સ્ફિયર દોરો અને એનું ઇન્ટરસેક્શન q સાથે કરો અને x ને બાદ કરો તો ડઝ નોટ ઇક્વલ ટુ 5 આવતું x શું થાય એનો લિમિટ પોઈન્ટ થાય કે નો q નો રેડી આપણે જોઈએ તો એના માટે સોલ્યુશન કે લેટ x belongs to r હવે r ઇઝ ઇક્વલ તમે આવું લખી શકો કે q યુનિયન q કોમ્પ્લિમેન્ટ હવે q એટલે શું તો કે રેશનલ નંબર એનો યુનિયન કેની સાથે કરવાના તો કે રેશનલ નંબરના કોમ્પ્લિમેન્ટ મીન્સ કે રેશનલ નંબરની અંદર ન હોય એવા રેડી મીન્સ કે r બરાબર આપણે શું લીધું q યુનિયન q કોમ્પ્લિમેન્ટ એટલે શું તો કે q માં ન હોય એવા બધા જ એમાં q કોમ્પ્લિમેન્ટ ની અંદર આવતા હશે મીન્સ કે q ના પૂરક બધા રેડી q શું આપણો રેશનલ નંબર તો કે એના સિવાયના જે આપણે એલિમેન્ટ હશે એ બધા શેમાં હશે તો q કોમ્પ્લિમેન્ટ ની અંદર હશે રેડી બધા નંબર આ રેશનલ નંબર તો રેશનલ નંબર સિવાયના એ બધા નંબર શેમાં હશે q કોમ્પ્લિમેન્ટ ની અંદર હશે તો આ બંનેને યુનિયન કરો એટલે તમને r જ મળવાનો પાછો રેડી કેમ કે r ઇઝ એન રિયલ નંબર તો મેં શું લીધું કે x belongs to r અને r બરાબર આપણે શું કહી તો કે q યુનિયન q કોમ્પ્લિમેન્ટ છે ધેરફોર x એ q ની અંદરથી હોઈ શકે ઓર x રે q કોમ્પ્લિમેન્ટ ની અંદરથી પણ આવી શકે કેમ કે x belongs to r રહ્યો તો q માં હોય મીન્સ કે રેશનલ નંબર હોય રેશનલ નંબર સિવાયનો કોઈ પણ નંબર પણ હોઈ શકે મીન્સ કે ટૂંકમાં કહી તો ઇરેશનલ નંબર પણ હોઈ શકે q કોમ્પ્લિમેન્ટ એટલે રેડી જોઈએ તો કે કેસ 1 કે x રહ્યો ઈ રેશનલ નંબર ની અંદરથી લઉં હવે x belongs to q લઉં તો મારે સાબિત કરવાનું કે આ x રહ્યો ઈ q સેટનો લિમિટ પોઈન્ટ થાય છે કે નહીં જોઈએ આપણે તો કે લેટ r greater than 0 કો કે રેડિયસ લીધી ધેન તો કે x સેન્ટર વાળું r રેડિયસ વાળું ઓપન સ્ફિયર દોર્યું એનું ઇન્ટરસેક્શન q સાથે કરો અને એમાંથી x બાદ કરી દો તો તમને શું મળશે તો કે ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ 5 મળશે મીન્સ કે આવું તમે ઓપન સ્ફિયર દોરો એટલે x - r x + r આવું તમને ઓપન સ્ફિયર મળશે એનું ઇન્ટરસેક્શન q સાથે કરો એમાંથી તમે x બાદ કરી દો તો શું મળતું હશે ડઝ નોટ ઇક્વલ ટુ 5 મળતું હશે કેમ તો કે જો અહીંયા રિયલ લાઈન ઉપર હું તમને સમજાવું કે મેં 0 લીધો 0 ઇઝ એન રેશનલ નંબર રેડી હવે હું 0 ને સેન્ટર રાખી કોઈ ઓપન સ્ફિયર દોરીશ 0 ને સેન્ટર રાખી કોઈ પણ રેડિયસ વાળું હું ઓપન સ્ફિયર દોરીશ તો તમને આવું કંઈક મળતું હશે કોઈ પણ નાની રેડિયસ લ્યો મોટી રેડિયસ લ્યો તો કે આ બે પોઈન્ટ તમને કંઈક મળતા હશે આ બે પોઈન્ટ વચ્ચે અને આખી રિયલ લાઈન મીન્સ કે આ બે પોઈન્ટ પણ શું હશે તમારા તો કે રિયલ નંબર જ હશે તો કે એની ટુ રિયલ નંબર આ બે કોઈ પણ બે રિયલ નંબર વચ્ચે ઇન્ફાઇનાઇટલી મેની રેશનલ નંબર અને ઇન્ફાઇનાઇટલી મેની ઇરેશનલ નંબર આવેલા હોય મીન્સ કે આનું ઓપન સ્ફિયર દોર્યું તમે 0 ને સેન્ટર રાખીને કંઈક રેડિયસ વાળું ઓપન સ્ફિયર દોર્યું તો એ ઓપન સ્ફિયર ની અંદર ઇન્ફાઇનાઇટલી મેની રેશનલ નંબર આવતો હશે રેડી તો એ ઇન્ફાઇનાઇટલી મેની રેશનલ નંબર મળે મીન્સ કે ઓપન સ્ફિયર ની અંદર ઇન્ફાઇનાઇટલી મેની રેશનલ નંબર મળે છે હવે એનું ઇન્ટરસેક્શન તમે q સાથે કરો અને એમાંથી તમે x બાદ કરી દો તો કંઈક તો તમારે કોમન મળતા જશે મેં ઇન્ફાઇનાઇટલી મેની નંબર તમને કોમન મળતા હશે કેમ કે x ને તમે બાદ કરી દો એમાંથી
x બરાબર આપણે શું લીધું અહીંયા 0 સેન્ટર 0 ને તમે બાદ કરી દો તો પણ કેટલા તો કે ઇન્ફાઇનાઇટલી મેની તમારા રેશનલ નંબર બંનેની અંદર કોમન હશે કેમાં તો કે ઓપન સ્ફિયર અને q ની અંદર મીન્સ કે આનું ઇન્ટરસેક્શન કરો એમાંથી x બાદ કરી દો this does not equal to 5 થાય મીન્સ કે શું કહી શકો x is a તો કે લિમિટ પોઈન્ટ ઓફ q કહેવાય રેડી સેમ કોઈ પણ તમે લ્યો રેશનલ નંબર ની અંદર તમને કેમ કીધું 1 લ્યો 2 લ્યો 3 લ્યો 1/2 લ્યો 3/4 લ્યો કોઈ પણ પોઈન્ટ રેશનલ નંબર કોઈ પણ લ્યો એને અને કોઈ પણ રેડિયસ વાળું ઓપન સ્ફિયર દોરો તો એની અંદર ઇન્ફાઇનાઇટલી મેની રેશનલ નંબર તો એ ઓપન સ્ફિયર ની અંદર આવતા હશે એનું ઇન્ટરસેક્શન q સાથે કરો મીન્સ કે ડઝ નોટ ઇક્વલ ટુ 5 થવાનું છે રેડી કેમ તો કે મેં તમને આપ્યું કે બીકોઝ એની ઇન્ટરવલ ઇન r મીન્સ કે રિયલ લાઈન ઉપર કોઈ પણ ઇન્ટરવલ ની અંદર કન્ટેન્સ ધ ઇન્ફાઇનાઇટલી મેની રેશનલ નંબર મીન્સ કે રિયલ લાઈન r ઉપર કોઈ પણ તમે ઇન્ટરવલ લ્યો તેની અંદર ઇન્ફાઇનાઇટલી મેની રેશનલ નંબર હોય તો એમાં તમે x બાદ કરી દો તો એને કઈ ફેર પડવાનો નથી મીન્સ it does not equal to 5 જે એનું ઇન્ટરસેક્શન કરો તો therefore for x is a limit point of q રેડી મીન્સ કે રેશનલ નંબર કોઈ પણ લ્યો તમે એની સેન્ટર રાખીને ઓપન સ્ફિયર દોરવું એનું ઇન્ટરસેક્શન q સાથે કરો અને એમાંથી પોઈન્ટ બાદ કરો તો it does not equal to 5 મળતું હશે રેડી મીન્સ કે x is a limit point of q તો x લિમિટ પોઈન્ટ q નો થયો therefore x કેની અંદર હોય તો કે એના ડિરાઇવ સેટ ની અંદર હોય મીન્સ કે x belongs to q ડેશ હવે આપણે x લીધો તો શેમાંથી તો કે q માંથી લીધો તો x આવે છે એમાં અહીંયા q ડેશ ની અંદર મીન્સ કે તમે આમ કહી શકો ને કે implies that q is a subset of q ડેશ મીન્સ કે આખો જે રેશનલ નંબર રહ્યો એ એના લિમિટ પોઈન્ટ ના સેટ ની અંદર તો આવતો હોય જ રેડી મીન્સ કે q belongs to q ડેશ અને ઇક્વેશન નંબર 1 દઈ દો કેસ નંબર 2 x belongs to q complement મીન્સ કે q ના કોમ્પ્લિમેન્ટ ની અંદર હું x લઉં હું ધારો કે આપણે x is equal to તો કે હું √2 લઈ લઉં ઇરેશનલ નંબર રેડી મીન્સ કે એના q કોમ્પ્લિમેન્ટ ની અંદર આવતો હોય √2 ને હું સેન્ટર રાખી કોઈ પણ ઓપન સ્ફિયર દોરીશ તો તમને આવું મળતું છે કોઈ પણ રેડિયસ વાળું ઓપન સ્ફિયર દોરશો રેડી તો કે આવું મળતું છે મીન્સ કે રિયલ લાઈન ઉપર મળતું છે મીન્સ કે આ કોઈ પણ બે તો કે રિયલ નંબર હશે કોઈ પણ બે રિયલ નંબર વચ્ચે ઇન્ફાઇનાઇટલી મેની રેશનલ ને ઇન્ફાઇનાઇટલી મેની ઇરેશનલ નંબર તો આવતા જ હોય મીન્સ કે √2 ને સેન્ટર રાખી કોઈ પણ રેડિયસ વાળું ઓપન સ્ફિયર દોરશો એનું ઇન્ટરસેક્શન તમે q સાથે કરો એમાંથી તમે √2 ને બાદ કરી દો does not equal to 5 મળે રેડી લેટ તો કે r કોઈ પણ રેડિયસ લીધી રેડી ધેન તો કે x સેન્ટર વાળું r રેડિયસ વાળું કોઈ પણ ઓપન સ્ફિયર દોરશો ઇન્ટરસેક્શન q કરો એમાંથી x બાદ કરી દો અને ઇન્ટરસેક્શન એ શું મળતું છે does not equal to 5 મળતું જશે અહીંયા મેં તમને √2 નું એક્ઝામ્પલ લઈને દઈ દીધું x ની જગ્યાએ તમે √2 લ્યો કોઈ પણ રેડિયસ લ્યો એનું ઓપન સ્ફિયર દોર્યું તો કે રિયલ લાઈન ઉપર જ આવે રેડી મીન્સ કે કોઈ પણ બે રિયલ નંબર વચ્ચે ઇન્ફાઇનાઇટલી મેની રેશનલ અને ઇન્ફાઇનાઇટલી મેની ઇરેશનલ નંબર આવેલા હોય મીન્સ કે એનું ઇન્ટરસેક્શન q સાથે કરો this does not equal to 5 થવાનું રેડી therefore રેડી મીન્સ કે srx intersection q minus x is does not equal to 5 because any interval in r contains infinitely many rational number મીન્સ મેં તમને કેમ કીધું કે √2 નું સેન્ટર ઓપન સ્ફિયર દોર્યું તો એક ઇન્ટરવલ થયો એ ઇન્ટરવલ વચ્ચે ઇન્ફાઇનાઇટલી મેની રેશનલ નંબર હોય છે રેડી therefore x is the limit point of q x શું થાય લિમિટ પોઈન્ટ ઓફ q થાય છે therefore x belongs to q just means કે એના લિમિટ પોઈન્ટ ના સેટ ની અંદર આવેલો હોય મીન્સ કે ડિરાઇવ સેટ ની અંદર આવેલો છે x belongs to q just હવે x હતો શેમાં તો કે x belongs to q complement x આવ્યો શેમાં x belongs to q just અને ડિરાઇવ સેટ ની અંદર મીન્સ કામ કરીએ કોણ કે q complement is subset of q just ઇક્વેશન નંબર 1 q શું હતો તો કે q રહ્યો એ subset of q just છે q complement એ subset of q just છે therefore from equation 1 and 2 q union q complement is also subset of q dash ready means કે રેશનલ નંબર લ્યો કે રેશનલ નંબર ના કોમ્પ્લિમેન્ટ નો કોઈ પણ નંબર લ્યો એ બધા જ પોઈન્ટ શું થાય છે q ના લિમિટ પોઈન્ટ થાય છે મીન્સ કે બંનેનો યુનિયન કરો q અને એના કોમ્પ્લિમેન્ટ નો યુનિયન કરો અહીંયા બધા જ પોઈન્ટ તમારા લિમિટ પોઈન્ટ થાય તો કે બંનેનો યુનિયન કરો ને એ પણ શું હશે તો કે શેની અંદર આવેલો હોય તો q dash ની અંદર આવેલો હોય મીન્સ કે ડિરાઇવ સેટ ની અંદર આવેલો હોય રેડી therefore આના બરાબર તો શું થાય r means કે r is subset of q dash means કે આખો રિયલ r means કે રિયલ નંબર r બધા એ તમાર શું થાય તો કે q ના લિમિટ પોઈન્ટ થાય છે means કે r subset q dash means કે r subset q dash means કે આમ લખીએ કોણ કે therefore q dash is equal to r કેમ કે આ રિયલ નંબર જ છે બધા રેડી means કે આખો r આવી ગયો means કે r subset of q dash હોય means કે બંને શું હોય ઇક્વલ જ હોય therefore q dash is equal to r मीन्स के आखो रियल नंबर आखा रियल नंबर બધા જે સેટ થયો રિયલ નંબર નો એ બધા શું છે તો કે q ના શું છે તમારા તો કે લિમિટ પોઈન્ટ છે રેડી લિમિટ પોઈન્ટ મળી ગયા મીન્સ કે એનો q ડેશ મળી ગયો q ડેશ બરાબર શું મળે તમને r મળે છે હવે જોવાનું કે q રી ક્લોઝ છે કે નહીં જોઈએ કે therefore હવે √2 is a limit point of q આપણે જોયું કે રેશનલ નંબર લીધો q કોમ્પ્લિમેન્ટ ની અંદર લીધો તો શું થતો લિમિટ પોઈન્ટ થતો q નો બટ √2 રી q ની અંદર આવે તો કે ના નો આવે કેમ કે it is irrational number q is a rational number therefore √2 is does not belongs to q means કે તમે શું કહી શકો
તો કે √2 લિમિટ પોઈન્ટ છે પણ √2 ક્યુ ની અંદર નથી, મીન્સ કે તમે શું કહી શકો ક્યુ ઇઝ નોટ ક્લોઝ, કેમ કે ક્યુ પોતે પોતાના બધા જ લિમિટ પોઈન્ટ ધરાવતો નથી. રેડી? કેમ કે √2 નો લિમિટ પોઈન્ટ છે પણ √2 એની અંદર છે નહીં, therefore ક્યુ ઇઝ નોટ ક્લોઝ.